કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કામદાર અને ખેડૂત વિરોધી નીતિ તેમજ અન્ય પ્રશ્નો અંગે ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે ભાવનગર ખાતે C2 દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા। C2ની આગેવાની હેઠળ શહેરના પાનવાડી ચોક ખાતે એકઠા થયેલ બેંક, વીમા, ઇન્કમટેક્સ, આશા વર્કર, આંગણવાડી, પોસ્ટ, મધ્યાહન ભોજન, રિક્ષા ડ્રાઈવર સંગઠન, વિદ્યુત કામદાર સંગઠન સહિતના યુનિયન લીડરો દ્વારા બેનર અને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અંગે અરુણભાઈ મહેતાએ માહિતી આપી હતી। કોરોના મહામારીના કારણે ખેડૂત સંગઠનો દ્વારા 20 કરોડથી વધુ માણસો દેશભરમાં શેરીઓમાં આવી ગયા છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિ સામે અમારી સ્પષ્ટ માગણી છે કે મજૂર કાયદાઓમાં જે મજૂર વિરોધી સુધારા કર્યા છે તે પાછા ખેંચવામાં આવે, ખેડૂત કાયદાઓમાં જે સુધારા કર્યા છે તે તાત્કાલિક પાછા ખેંચવામાં આવે, દેશના બેંક, LIC, રેલવે સહિતના સરકારી સાહસોને ખાનગીકરણ તરફ ધકેલી અને વેચવાનું કામ જે શરૂ કર્યું છે તે દેશ વિરોધી કામ છે। તે પગલાઓ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને તમામ મજદૂરોને 21,000 લઘુત્તમ વેતન, અસંગઠિત ક્ષેત્રની બહેનો જે કામ કરે છે તેને સીધી રાહત, આશા, આંગણવાડી, મધ્યાહન ભોજન કર્મીઓને કાયમી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે। આ મુખ્ય માગણીઓને લઈને આજે દેશભરમાં આ હડતાલનું આયોજન કરવામાં આવેલ છે। આ હડતાલમાં CITU, AITUC, ઇન્ટુક, સેવા સહિતના અને બેંક એસોસિએશન સહિતના તમામ સંગઠનો, AIBA એ સહિતના સંગઠનો આ હડતાલમાં સંપૂર્ણપણે જોડાયા છે અને સરકારને ખુલ્લી ચેતવણી છે કે આ તો એક દિવસની હડતાલ છે, પણ જો સરકાર મજદૂર અને ખેડૂત વિરોધી પગલાઓ પાછા નહીં ખેંચે તો આવનારા દિવસોમાં વધુ દિવસની હડતાલો અને વધુ ઉગ્ર આંદોલનના કાર્યક્રમો યોજવામાં આવશે। સોશિયલ ડિસ્ટન્સ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા।